હવે પ્રશ્ન આપણી પાસે આવે છે કે જો એક જ ફલિતાંડમાંથી સતત વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ કરીને એક જ ફલિતાંડમાંથી સતત વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ કરીને વિભેદન ની ક્રિયા દ્વારા વિવિધ પેશી અથવા અંગ નું નિર્માણ કરવામાં આવે છે. અત્યારે આપણે જો શબ્દ કાઢી નાખીએ, ક્વેશ્ચનમાં એને પછી ફેરવીએ. રાઈટ, આ આપણું જનરલ નોલેજ થયું કે એક જ ફલિતાંડ હોય, ઓનલી સિંગલ સેલ, એમાંથી વિભાજન દ્વારા સતત નવા કોષો બનાવ કરો, હજારો લાખો ને કરોડોની સંખ્યામાં કોષ બને, પછી તમે એમાં વિભેદન કરો એટલે એમાંથી પેશી કે અંગ બને છે. આ આપણું જનરલ નોલેજ થયું. નાઉ માય ક્વેશ્ચન, આનો અર્થ એવો થાય કે તમે જઠરમાંથી કોષ ઉઠાવો, તમે યકૃતમાંથી કોષ ઉઠાવો, તમે કિડનીમાંથી લો છો, આંખ, નાક, કાન, આંતરડું, ગમે ત્યાંથી કોષ લો છો, બધાના ડીએનએ એક સમાન હોવા જોઈએ. કેમ એક સમાન હોવા જોઈએ? કારણ કે બધા જ કેવી રીતે નિર્માણ પામ્યા? સંભાજન દ્વારા. સંભાજનમાં એક કોષમાંથી એના જેવો જ દેખાતો બીજો કોષ બનાવવામાં આવે છે. વેરી સિમ્પલ નોલેજ. તો જો સંભાજન દ્વારા કોષ વિભાજન થાય અને જો આ રીતે નવા કોષ બનાવવામાં આવે તો ધ બિગેસ્ટ ક્વેશ્ચન ઇઝ કે આ વિભેદનમાં એવું તો શું થાય છે કે આ બધી પેશી અલગ અલગ પડી ગઈ? કેમ કે આપણે જ કહીએ છીએ કે સંભાજનથી બન્યું છે, બધા જ કોષો એક સમાન છે, તો જુદું કેમ પડ્યું? રાઈટ, હવે એ મુદ્દા ઉપર હું તમને લઈ જાઉં છું, ધ્યાનથી જોજો. ધારો કે આ કોઈ પણ એક કોષમાંથી બહાર કાઢવામાં આવેલું ડીએનએ છે. રાઈટ, આ રીતે એન્ટી પેરેલલ દોરજો. મેં ઘણા 10માના ટીચરોને આમ દોરતા જોયા છે. આવી રીતે ના દોરાય, બરાબર? આવી બુદ્ધિનું પ્રદર્શન ના કરશો. ચલો, આ છે તમારું ડીએનએ, તમારું જનીન દ્રવ્ય. આ આડી લાઈનો કેમ દોરી? આ શું છે? આ બધું 9મા ચેપ્ટરમાં આવશે, અત્યારે રાહ જુઓ. હવે આ ડીએનએ નું કાર્ય શું? તો આપણે ભણી ગયા કે ડીએનએ જે છે એ એમાંથી મેસેન્જર આરએનએ બને. આ મેસેન્જર આરએનએ રિબોઝોમ ઉપર જાય અને રિબોઝોમ એમાંથી પ્રોટીન બનાવે. સો નાઉ આ ઘટના તો આપણને બધાને ખબર પડી ગઈ. સમજવાની વાત એ છે કે આ પ્રોટીન જેના માટે બનાવવામાં આવ્યો, જે કાર્ય, જે ઘટના માટે કે જે અંગ માટે બનાવવામાં આવ્યો, ડીએનએ નો એટલો ભાગ એનો જનીન કહેવાય. મતલબ આપણે ધારી લો કે આ પ્રોટીન યકૃતના નિર્માણમાં કામ આવે છે, તો એનો મતલબ એવો થાય કે આ યકૃતનો જનીન કહેવાય. આ જનીન કોનો કહેવાય? યકૃતનો. બરાબર? હવે સપોઝ કે ઉદાહરણ તરીકે આટલા ભાગમાંથી જે મેસેન્જર આરએનએ બન્યો અને એ જે રિબોઝોમ ઉપર ગયો અને એના થકી જે પ્રોટીન બન્યું એ ધારો કે આંખના કામનું છે, તો આ ભાગ આંખનો જનીન થયો. રાઈટ, એવી રીતે માની લો કે આ ભાગ જે છે એ આંતરડાનું જનીન છે. બરાબર? અને એવી જ રીતે માની લો કે આટલો ભાગ જે છે એ સપોઝ કે જઠરનું જનીન છે. આવું આપણે માનીને ચાલીએ. બરાબર? કે આ યકૃતનું જનીન છે, આ આંખનો જનીન છે, આ આંતરડાના છે અને આ જઠરનું છે. રેડી? કન્સેપ્ટ ક્લિયર? હવે સમજવા આગળ. અહીંયાથી આ કાઢી નાખો. હવે વિભેદનમાં શું થાય?
બહુ ધ્યાનથી આ શબ્દ સમજજો. જે અંગ અથવા જે પેશીનું નિર્માણ કરવાનું હોય તે અંગ અથવા તે પેશીના જનીનો સક્રિય રાખવામાં આવે અને બાકીના જનીનો નિષ્ક્રિય કરવામાં આવે. સમજમાં આવી વાત? હવે સપોઝ કે આ કોષ જેની અંદરથી આપણે ડીએનએ કાઢ્યું છે, બરાબર, આ સપોઝ કે યકૃતના નિર્માણમાં વપરાવાનો છે, તો યકૃતના જેટલા જેટલા જનીન લાગુ પડતા હોય, કોઈ એક જનીનથી તો અંગ નથી ચાલવાનું, ઘણા બધા જનીનો જોઈએ, તો યકૃતનો જે જનીન હોય એટલા ભાગના જનીનો સક્રિય રાખવામાં આવે. બાકીના જે આંખ, આંતરડા, જઠર, કિડની, ફેફસા, હૃદય, એના જેટલા પણ જનીનો છે એ બધા કેવા કરી દેવામાં આવે? સ્વિચ ઓફ, કામ કરવાના બંધ કરી દેવામાં આવે. કેવી રીતે? 12મા ધોરણમાં આવશે. અત્યારે ખાલી એટલું જાણો કે એ કાર્યાત્મક રીતે બંધ થઈ જાય છે. ખાલી એટલો જ ભાગ સક્રિય રહે છે જેટલો તમારે કામમાં લેવાનો છે. ફોર અ સિમ્પલ એક્ઝામ્પલ, તમારા બેગમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ ને બાયોલોજી ચારે ચોપડીઓ છે, પણ તમે અત્યારે બાયોલોજી ભણી રહ્યા છો માટે તમે બાયોલોજીની ચોપડીનો ભાગ સક્રિય રાખ્યો છે, બાકીના ભાગને બેગમાં મૂકીને નિષ્ક્રિય કરી દીધા છે. તમે ફિઝિક્સનો અભ્યાસ કરતા હશો એવા સમયે તમે બાયોલોજી, કેમેસ્ટ્રી, ઇંગ્લિશને નિષ્ક્રિય કરી દો છો, લાઈક દેટ. એટલે દરેક અંગમાં રહેલું ડીએનએ 100% એક જેવું જ છે. તમે યકૃતમાંથી ડીએનએ કાઢો, તમે જઠરમાંથી ડીએનએ કાઢો, તમે કિડનીમાંથી ડીએનએ કાઢો, ગમે ત્યાંથી ડીએનએ કાઢો, ઇટ ઇઝ 100% કોપી ટુ કોપી. ફરક ક્યાં છે? કે દરેક જગ્યાએ પોતાની જરૂરિયાતના જનીનોને સક્રિય રાખ્યા છે, બાકીના જનીનોને એણે નિષ્ક્રિય કરી દીધા છે. રાઈટ? કે ભાઈ આ ડોક્ટર તો કે હાડકાનો ડોક્ટર, પણ મને તો પેટમાં દુખાવો, તો કે તું પેટના ડોક્ટરને મળો. આ પેટના ડોક્ટર છે પણ મારે તો હૃદયની વાત બીમારી છે, તો પેલા હૃદયના ડોક્ટરને મળો. ખ્યાલ આવે ને? એ ડોક્ટર MBBS સાદું ભણે પછી કોઈ એક વસ્તુમાં એ સ્પેશિયલ થાય, એટલે બાકીના વસ્તુઓનું એને બહુ ડેપ્થમાં નોલેજ ના હોય. એના જેવું કે જે અંગનું નિર્માણ કરવું છે એ અંગ પૂરતા જનીનો સક્રિય કરવામાં આવે ને બાકીના જનીનોને નિષ્ક્રિય કરી દેવામાં આવે. આને વિભેદિત કોષ કહેવાય. અને વિભેદિત કોષ વિભાજન કરી શકતા નથી. આ યાદ રાખજો. એકવાર વિભેદન થઈ ગયું એટલે હવે તમે વિભાજન ક્ષમતા ગુમાવી દેશો. સો નાઉ ધેર ઇઝ અ બિગ પ્રોબ્લેમ. ધારો કે આ કોઈ વ્યક્તિનો હાથ છે, બરાબર, ધારો કે આ કોઈ વ્યક્તિની ત્વચા છે. આ અનુભવ કદાચ તમને જીવનમાં ક્યારેક ને ક્યારેક થયો જ હશે. સપોઝ કે પડ્યા, છોલાઈ ગયું, વોટ એવર કંઈક થયું ને આટલા ભાગમાંથી કોષો નીકળી ગયા. કોષો નીકળી જાય એટલે એની અંદર જે રુધિર કેશિકાઓ છે એની દિવાલ તૂટે એટલે લોહી બહાર નીકળે. પછી રુધિર જાતે ને જાતે ગંઠાઈ જાય. ચેપ્ટર નંબર 18 બહુ ડિટેલમાં શીખવાડીશ કેવી રીતે રુધિર ગંઠાઈ જાય. આટલો ભાગ તમારો જે હતો એનાથી ચામડી નીકળી ગઈ. હવે શું? તો કે કાળા રંગનું એક પડ બની જાય. એ કાળા રંગનું પડ છે ને ફાઇબ્રિન પ્રોટીન છે તમારું. કયું છે? ફાઇબ્રિન. એ અત્યારે જામી ગયું છે. કેમ જામ્યું છે? જ્યાં સુધી નવી ચામડી બને નહીં ત્યાં સુધી એ હટવાનું નથી. નીચે નવી ત્વચાનું નિર્માણ ચાલુ કરવાનું છે. ઓકે, કરીએ. તો ત્વચા બનાવવા માટે પહેલા તમારે શું જોઈશે? તો કે ત્વચાના કોષો. અચ્છા, જે ઓલરેડી ત્વચા બાકી છે એ તો કેવા કોષ કહેવાય? વિભેદન પામેલા. કેમ કે એમાં ખાલી ત્વચા પૂરતો જ ભાગ સક્રિય છે. જઠરનો, કિડનીનો, હૃદયનો કોઈ પણ ભાગ એમાં સક્રિય નથી. તો ત્વચા જેની અંદર અન્ય ભાગો આપણા કામ નથી કરી રહ્યા, એટલે કે આ કોષ કેવો કહેવાય? વિભેદિત. અને હમણાં શું વાત કરી? વિભેદિત કોષ વિભાજન કરતા નથી. તો નવા કોષો લાવશો ક્યાંથી? જઠરને કંઈ નુકસાન થાય, યકૃતને કંઈ નુકસાન થાય, હાડકાને કંઈ નુકસાન થાય, રુધિરવાહિનીઓ કપાઈ જાય, ચામડી ઘસાઈ જાય, તો નવા કોષ આવે ક્યાંથી? તો કેમ કે જે છે તો વિભેદન પામી ચૂક્યા છે.
હવે